ઈસુની જય. માતા મરિયમની નવસંધ્યા ભક્તિ, 5મો દિવસ. મરિયમ સર્વ વિશ્વાસુઓમાં વિશ્વાસુ. એ આપણને યાદ દેવડાવે છે કે સાચી શ્રદ્ધા એ નથી કે જ્યારે આપણું જીવન સારું ચાલતું હોય અને આપણે પ્રભુમાં વિશ્વાસ રાખીએ, પણ મુશ્કેલીના સમયમાં પણ પ્રભુના પંથે ચાલી એ શ્રદ્ધાને વળગી રહીએ. માતા મરિયમે બેથલેહેમ ગામના ગભાણેથી છેક કાલવારીના ક્રોસ સુધી એમની શ્રદ્ધામાં અડગ રહ્યા હતા. જ્યારે એમને સમજણ ના પડી ત્યારે માતા મરિયમે વિશ્વાસ કર્યો. જ્યારે એમનું હૃદય વિંધાયું ત્યારે પણ તેઓ શ્રદ્ધામાં અડગ રહ્યા. આમ જીવનની ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ પ્રભુમાં વિશ્વાસ રાખી શ્રદ્ધામાં અડગ રહ્યા, કારણ કે એમણે પ્રભુનો પ્રેમ માત્ર જોયો ન હતો, પણ એ પ્રેમને એમણે અનુભવ્યો હતો. એમનું આ શ્રદ્ધાનું જીવન આપણા સૌના જીવનમાં પ્રેરણારૂપ નીવડે. આપણે પણ આપણા જીવનના સુખ દુઃખમાં પ્રભુમાં વિશ્વાસ રાખીએ અને માતા મરિયમની જેમ શ્રદ્ધાના સાક્ષી બનીએ અને દરેક પરિસ્થિતિમાં આપણી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધામાં માતા મરિયમની જેમ અડગ રહીએ. આમેન. તારી દયા, તારી કૃપા સાથે પછી શાનો છે ડર? છો ને જીવનમાં શાતાના હોય સાથ તારી હું થઈ જાઉં નિડર. ભજતા ભજતા